નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય જેનો ભાગ પહેલો સૂચકાંક પહેલું ચેપ્ટર એનું ઉદાહરણ નંબર 11 ની આજે આપણે ચર્ચા કરશું. તો ઉદાહરણ નંબર 11 એની અંદર આપણને કીધું છે 5 જુદી જુદી વસ્તુના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ કયું કીધું છે? 2011. 2016 નો સૂચકાંક ભારિત સરેરાશની રીતે ગણો. મોસ્ટ આઈએમપી દાખલો છે. સમજાય છે? 2 થી 3 વાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. સમજાણો? તો અહીંયા ભારિત સરેરાશની રીતે શું ગણવાનું કીધું છે આપણને? દાખલો. તો વસ્તુઓ આપેલી છે A, B, C, D અને E. પછી ભાર આપેલો. ભારને શેના વડે દર્શાવવામાં આવે છે? W. બરાબર? તો 40, 25, 5, 20, 10. બીજું તમને શું આપેલું છે? બાજુમાં 2011 નો ભાવ આપેલો છે. બરાબર? તો 2011 નો ભાવ એટલે આપણા માટે શું ગણાય? P0. તો અહીં લખવાનું P0. સમજાણો? 2011 અહીં લખવાનું નહીં. 2011 નો ભાવ એટલે શું થાય? P0. તમારે આ જ નક્કી કરવાનું હોય રકમની અંદરથી કે P0 કયા છે ને P1 કયા છે. સમજાય છે? તો 2011 આપણા માટે શું કહેવાય? ભૂતકાળનું બહુ. એનાથી આગળનું કયું વર્ષ છે? 2016. 2016 આપણા માટે ચાલુ વર્ષ ગણાય. 2011 આપણા માટે શું ગણાય? આધાર વર્ષ. નો ખબર પડે રકમની અંદર કીધું છે 2011 ને આધાર. એનો મીનિંગ કે આધાર વર્ષ કયું છે? 2011. અને 2016 શું છે આપણા માટે? ચાલુ વર્ષ. તો 2011 નો ભાવ આપણને 160 આપેલા છે. પછી 450, 10 અને 2. પછી બાજુમાં 2016 નો ભાવ એટલે શું થાય? P1. તો P1 એટલે કેટલા આપી દીધા છે? 200, 600, 70, 18 અને 3. હવે આના ઉપરથી આપણને ભારિત સરેરાશ મેળવવાનું કીધું છે. કેલ્સી દે. તો પહેલા તો સૂત્ર મૂકી દેવાનું. ભારિત સરેરાશનું સૂત્ર શું હતું સૂચકાંક મેળવવા માટેનું? સિગ્મા I W અને સિગ્મા W ગુણ્યા 100. આમાં નહીં કરવાનું. સમજાય? બધા સૂત્રમાં 100 આવે એટલે આપણે ભૂલથી નહીં આમાં શું નાખીએ છીએ? 100. પણ આમાં 100 આવે નહીં. સમજાણું બધાને? આમાં ક્યારે ભારિત સરેરાશના રીતના સૂત્રની અંદર ગુણ્યા 100 કરવાના નહીં. તો આપણે જોઈએ શું? W તો આપી દીધા. આનો ટોટલ મારો એટલે સિગ્મા W મળી જાય. શું મળે? 40 પ્લસ 25 પ્લસ 5 20 અને 10 એટલે 100. આ સિગ્મા W તો મળી ગયા. હવે શેની જરૂર છે આપણે? IW. તો અહીંયા પેલા I મેળવવો પડે. P1 ના છેદમાં P0. PI મેળવવા માટેનું સૂત્ર શું છે? I એટલે સૂચકાંક. સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર શું છે? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો P1 અને P0 આપી દીધા છે અહીંયા. P1 અને P0 આની અંદર આપેલા છે. તો P1 એટલે કેટલા આપી લીધા? 200. 200 ભાગ્યા કેટલા કરવાના? 160 ગુણ્યા 100. તો 200 ભાગ્યા 160 ગુણ્યા 100 એટલે કેટલા આવે? 125. તો અહીં લખવાના 125. પછી 600 ભાગ્યા કેટલા કરવાના? 400 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 150. પછી 70 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 140 અને 180. પછી 150. ખબર પડી બધાને? હવે આનો ટોટલ નહીં મારવાનો. આ તો I મેળવો. આપણે જોઈએ શું? IW. તો અહીં લખી નાખવાના IW. ખબર પડી? હવે આ I છે ને આ શું છે? W છે. તો એનો મીનિંગ કે W અને I નો શું થાય? ગુણાકાર. તો 40 ગુણ્યા કેટલા કરશું? 125. તો 40 100 ગુણ્યા 125 એટલે કેટલા થશે? 5000. પછી 25 ગુણ્યા કેટલા કરશું? 150 એટલે 3750. પછી 140 ગુણ્યા કેટલા કરશું? 5 એટલે 700. પછી 180 ગુણ્યા 20 એટલે 3600. અને અહીંયા 10 ગુણ્યા 150 એટલે કેટલા થાય? 1500. હવે આનો ટોટલ મારવાનો. તો 1500
પ્લસ 700 પ્લસ 3750 પ્લસ 5000 કેટલા થાય છે 14550. આ શું મળી ગયું સિગ્મા આઈડબલ્યુ. ખબર પડી બધાને? તો આમાં ભારી સરેરાશની રીતમાં કઈ છે નહીં. P1 અને P0 આપેલા હતા, મેળવી લેવાના અને પછી આઈડબલ્યુ નો શું કરી નાખવાનો ગુણાકાર. હવે આ સૂત્રની અંદર મૂકી દેવાના કે 14550 ભાગ્યા સિગ્મા ડબલ્યુ કેટલા મળ્યા છે 100. ભાઈ કેટલા મૂકશું આપણે 100. તો હવે આઈ બરાબર જે મળી આપણો જવાબ તો કેટલો આવશે 145.5. આ આપણું ઉદાહરણ નંબર 11. હવે તમારે લખવું હોય તો અહીં લખી શકો કે આધારે વર્ષ 2011 ની સરખામણીમાં વર્ષ 2016 માં કેટલા ટકાનો વધારો થાય છે? આમાંથી કેટલા બાદ કરવાના 100 બાદ કરવાના એટલે કે 145.5 માઇનસ 100 બરાબર કેટલા મળે 45.5% નો શું થાય છે વધારો. આવું ફરજિયાત દરેકમાં લખવું. આને શું કહેવાય અર્થઘટન. સમજાણો? ઓકે, લખી નાખો બધા. હવે પછીના ઉદાહરણની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. જય હિન્દ જય ભારત.